નમસ્કાર. આજના ખાસ વિશ્લેષણમાં તમારું સ્વાગત છે. જો તમારા ઘરમાં નાના બાળકો હોય તો આજની આ વાત તમારા માટે બહુ જ મહત્વની છે. આજે આપણે વાત કરવાના છીએ રાઇટ ટુ એજ્યુકેશન એટલે કે આરટીઈ હેઠળ ગુજરાતમાં શૈક્ષણિક વર્ષ 2026-27ના એડમિશન પ્રક્રિયા વિશે. આખો રોડમેપ હવે સ્પષ્ટ થઈ ગયો છે. તો ચાલો ફટાફટ આ યાત્રામાં આગળ વધીએ અને સમજીએ કે આખી સિસ્ટમ કઈ રીતે કામ કરશે, કારણ કે સાચું કહું તો અહીં તારીખો જ બધું છે. અત્યારે આપણે જે માહિતી પર વાત કરી રહ્યા છીએ ને તે શૈક્ષણિક વર્ષ 2026-27 માટે આરટીઈ એક્ટ હેઠળ પ્રવેશ પ્રક્રિયાનો એકદમ સત્તાવાર ઓફિશિયલ કાર્યક્રમ છે. આ કોઈ હવામાં કરેલી વાતો કે અંદાજ નથી. જ્યારે સરકારના આવા મહત્વના કામની વાત હોય ત્યારે સીધું આવા સત્તાવાર દસ્તાવેજો પર જ ધ્યાન આપવું જોઈએ, ખરું ને? તો હવે તમારા મનમાં તરત જ એ પ્રશ્ન થશે કે ભાઈ આટલા મોટા દસ્તાવેજમાંથી આપણા કામની એટલે કે સૌથી કટોકટીવાળી તારીખો કઈ છે? સરકારી કામકાજ કેવું હોય એ તો આપણે બધા જ જાણીએ જ છીએ. બધું એકદમ ટાઈમ ટુ ટાઈમ ચાલતું હોય. જો તમે એકાદી ડેડલાઇન પણ ચૂકી ગયા ને તો સમજો આખી અરજી કેન્સલ થઈ શકે. અને આપણે બાળકના મફત શિક્ષણના અધિકાર સાથે કોઈ ચાન્સ લેવા માંગતા નથી. ચાલો પહેલાં એક હાઈ લેવલ ઓવરવ્યૂ જોઈ લઈએ. એપ્રિલની શરૂઆતથી મે મહિનાની શરૂઆત સુધી આ આખી પ્રોસેસ ચાલવાની છે. 4 એપ્રિલે અરજી કરવાની શરૂઆત થશે. પછી 27મી એપ્રિલે ફોર્મમાં કોઈ ભૂલચૂક હોય તો સુધારવા માટેનો એક નાનકડો ચાન્સ મળશે, જે ડિપાર્ટમેન્ટની ચકાસણી સાથે 30 એપ્રિલે પૂરો થશે. અને ફાઇનલી 4 મેના રોજ એ પરિણામ આવશે જેની સૌ કોઈ આતુરતાથી રાહ જોતા હોય છે. એકદમ ફાસ્ટ ટ્રેક પ્રક્રિયા છે આ. તો સૌથી પહેલો તબક્કો છે એપ્લિકેશન અને તેની પ્રારંભિક ચકાસણી થવી. આ આખી પ્રોસેસનો પાયો છે, જ્યાં તમારે તમારી બધી જ વિગતો સબમિટ કરવાની હોય છે. હવે અહીં એક બહુ જ રસપ્રદ બાબત છે. તમને ઓનલાઈન ફોર્મ ભરવા માટે કુલ 20 દિવસનો સમય મળશે, 4 એપ્રિલથી 23 એપ્રિલ સુધી. પણ જો તમે સામેની બાજુ જુઓ તો જિલ્લા કક્ષાએ આ ફોર્મ ચેક કરવા માટે સરકારે 22 દિવસ રાખ્યા છે, એટલે કે 4 એપ્રિલથી 25 એપ્રિલ. આ પાછળના 2 વધારાના દિવસોનો બફર ટાઈમ એટલા માટે છે જેથી 23મી તારીખે છેલ્લી ઘડીએ જે ફોર્મ્સ આવ્યા હોય તેનું પણ શાંતિથી વેરિફિકેશન થઈ શકે. છે ને એકદમ સ્માર્ટ પ્લાનિંગ? હવે વાત કરીએ બીજા તબક્કાની, અને હું આને એક લાઇફલાઇન કહું છું. ઘણીવાર કેવું થાય કે ડોક્યુમેન્ટમાં કોઈ નાની ભૂલ રહી ગઈ હોય, પ્રમાણપત્ર બરાબર વંચાતું ન હોય કે કોઈ કાગળ રહી ગયો હોય તો ફોર્મ રિજેક્ટ થઈ જાય. પણ ચિંતા નહીં, અહીં તમને ભૂલ સુધારવાની બીજી તક મળે છે અને આ જ સૌથી ક્રિટિકલ સ્ટેપ છે. ખાસ ધ્યાન આપજો, આ સમયગાળો બહુ જ અગત્યનો છે. અમાન્ય થયેલ ઓનલાઈન અરજીઓ પૈકી પુનઃ ડોક્યુમેન્ટ અપલોડ કરવાનો સમયગાળો તારીખ 27/4/2026 થી તારીખ 30/4/2026 સુધીનો રહેશે. જો કોઈ કારણસર તમારી અરજી રિજેક્ટ થઈ છે તો આ સમયગાળામાં યોગ્ય દસ્તાવેજ અપલોડ કરવા અત્યંત જરૂરી છે. અને ખબર છે આમાં સૌથી મોટો કેચ શું છે? તમારી પાસે માત્ર 4 જ દિવસ છે. હા, ખાલી 4 દિવસ. જો તમે આ સમયગાળો ચૂકી ગયા તો આખી એડમિશન પ્રક્રિયામાંથી સીધા બહાર થઈ જશો. એટલે જ 25મી એપ્રિલ પછી અરજીનું સ્ટેટસ વારંવાર ચેક કરતા રહેવું એ જ સાચી સમજદારી છે. તમે જે નવા ડોક્યુમેન્ટ 27થી 30 એપ્રિલ વચ્ચે અપલોડ કરશો ને તેની ચકાસણી પણ જિલ્લા કક્ષાએ પેરેલલ ચાલતી જ રહેશે. અને આ વેરિફિકેશન 30 એપ્રિલે જ પૂરું કરી દેવામાં આવશે. આ સમજો ને કે એડમિશન પહેલાંનું છેલ્લું સોર્ટિંગ છે. અને હવે આ બધી દોડધામ, ડોક્યુમેન્ટ્સના ઢગલા અને કડક ચકાસણી પછી એક ઘડી આવે છે જેની હજારો માતા-પિતા કાગડોળે રાહ જોતા હોય છે. આ તે ક્ષણ છે જ્યારે નક્કી થાય છે કે બાળકને કઈ શાળામાં પ્રવેશ મળ્યો છે. આ તારીખ મગજમાં બરાબર છાપી લેજો. પ્રથમ રાઉન્ડ જાહેર કરવાની તારીખ 4/5/2026 છે. જી હા, 4 મેના રોજ સિસ્ટમ પ્રથમ રાઉન્ડનું ફાઇનલ પરિણામ જાહેર કરશે. તમારા બાળકને કઈ શાળાઓમાં પ્રવેશ મળ્યો એ આ દિવસે ફાઇનલ થઈ જશે. મહિનાની આખી મહેનતનું આ અંતિમ રિઝલ્ટ છે. તો આ બધી વાતો અને તારીખોના વિશ્લેષણ પછી મારે તમને છેલ્લે બસ એક જ સવાલ પૂછવો છે. ટાઈમ ટેબલ તો ફાઇનલ થઈ ગયું, પણ શું તમારા જરૂરી ડોક્યુમેન્ટ્સ એકદમ તૈયાર છે? આવકનો દાખલો, જાતિનો દાખલો, આ બધું અત્યારથી જ વ્યવસ્થિત રીતે એક ફાઇલમાં કમ્પ્લીટ રાખો. આશા છે કે આજના આ વિશ્લેષણથી તમને આરટીઈ 2026-27ની એડમિશન પ્રોસેસ વિશે એકદમ ક્લિયર આઈડિયા આવી ગયો હશે. આવી જ ઉપયોગી અને સચોટ માહિતી સમયસર મેળવતા રહેવા માટે ચેનલને લાઇક, સબસ્ક્રાઇબ અને મિત્રમંડળમાં ફોરવર્ડ કરો. આ માહિતીમાં અંત સુધી જોડાયેલા રહેવા બદલ ખૂબ ખૂબ આભાર.